વર્ષો પહેલાની વાત છે. ગણેશ નામના એક બ્રાહ્મણ યુવક હતા. તેમનું કામ હતું કે પોથી અને પુરાણો લઈને ઘરે ઘરે ફરવાનું અને લોકોને પંચાંગ બતાવી અને પોતાનું ગુજરાન ચલાવવાનું. એ જ ગામમાં સારજા નામના એક શૂદ્ર યુવતી રહેતા હતા. હવે આ બ્રાહ્મણ યુવક અને આ દલિત યુવતીને પ્રેમ થયો, જે બાદ યુવતી ગર્ભવતી થઈ. નાનકડા ગામમાં આ વાત કેટલા સમય સુધી છુપાઈ રહે, રાઈટ? સો ગામ લોકોને ખબર પડી. તેમણે બંનેને પકડીને આખા ગામમાં ફેરવ્યા. મેં મારી નજરો સમક્ષ આ જોયું અને એ લોકોને ત્યારે અંગ્રેજોથી ડરાવ્યા. આ એક પત્ર હતો અને આ પત્ર લખનાર મહિલા હતા સાવિત્રીબાઈ ફૂલે. તેમણે આ પત્ર પોતાના પતિ જ્યોતિરાવ ફૂલેને 29 ઓગસ્ટ 1868માં, ઇમેજિન, 1868માં આ પત્ર લખેલો, 150 વર્ષ પહેલા. આજે પણ આપણે સમાજમાં જાતિ વ્યવસ્થા જોઈએ છીએ. વિચારો, આ મહિલા 1968માં ગામ લોકો સમક્ષ ઊભા રહી ગયા હતા. આજે તારીખ છે 3 જાન્યુઆરી. સાવિત્રીબાઈની બર્થ એનિવર્સરી છે. તેઓ ભારતના પ્રથમ મહિલા શિક્ષક હતા. એ જમાનામાં જ્યારે સ્ત્રીઓ અને દલિતોને શિક્ષણ નહોતું આપવામાં આવતું, એવા સમયે તેમણે પોતાના પતિ પાસેથી ભણતર લીધું. તેમના પતિ પાસેથી તેઓ ભણ્યા અને સૌ પ્રથમ ભારત દેશના મહિલા શિક્ષક બન્યા. જાતિ, પુરુષ પ્રધાન સમાજ અને રૂઢિચુસ્ત નિયમો સામે તેઓ લડ્યા. વાત અહીંયા સુધી પહોંચી કે ગામ લોકોએ તેમને પોતાનું ઘર છોડીને જતા રહેવાની ફરજ પાડી. એમનો ગુનો શું હતો? ટીચિંગ, ભણાવવું એમનો ગુનો હતો. આ એવો સમય હતો જ્યારે તેમનો ખુદનો પરિવાર, તેમનો ખુદનો સમુદાય પણ તેમની પડખે ના આવ્યો. એ વખતે ફાતિમા શેખ નામ યાદ આવે, જેમણે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને પોતાનું ઘર ઓફર કર્યું અને તેઓ પોતાનું ઘર છોડી અને ફાતિમા શેખ સાથે રહેવા જતા રહ્યા. જો કે ઇતિહાસમાં આ નામ ભાગ્યે જ વાંચવા મળે છે, પરંતુ સાવિત્રીબાઈને ત્યારે ફાતિમા શેખ જેવા મહિલાનો સાથ મળ્યો. હવે વિચારો, એ જમાનામાં એ સહેલું તો નહીં હોય. મહિલાઓને શિક્ષણ શા માટે આપવામાં આવે? આવી વિચારધારામાં માનતા લોકોએ એમને ઓછા હેરાન તો નહીં જ કર્યા હોય ને. તો જ્યારે આ બંને મહિલાઓ શાળાએ બાળકોને ભણાવવા જતા, ત્યારે લોકો તેમના રસ્તામાં પથ્થરો ફેંકતા, તેમના ઉપર છાણ, ગોબર ફેંકવામાં આવતું અને આ ઘટનાક્રમ રોજનો હતો. સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ પણ ઠાનીને બેઠા હતા. તેઓ રોજ ગંદી સાડી પહેરીને ઘરેથી નીકળતા અને શાળાએ પહોંચી અને સાડી બદલી લેતા. પરંતુ આવી ઘટનાઓથી તેમનો જુસ્સો મંદ ના પડ્યો. પછી તો તેમણે સાથે મળીને ફાતિમાના જ ઘરમાં ગર્લ્સ માટેની સૌ પહેલી સ્કૂલ ખોલી. નામ રાખ્યું ઇન્ડિજીનિયસ લાઇબ્રેરી, સ્વદેશી પુસ્તકાલય. અને દલિત તથા મુસલમાનો માટે તેમણે બંને ઘણું કામ કર્યું. એટલે અત્યારે ભલે દલિત મુસલમાન એકતાને આમ રાજકારણની દ્રષ્ટિએ જોતા હોય, પરંતુ દલિત મુસ્લિમ યુનિટીનો સૌ પ્રથમ પાયો આ બંને મહિલાઓએ જ નાખ્યો હતો તે કહી શકાય. અચ્છા, બાય ધ વે, તમે બોર તો નથી થતા ને? ઇફ યસ ધેન સોરી, પણ હું હજુ એમના 1-2 નાનકડા પત્રો વાંચવાની છું અને એના ઉપર મારા થોડાક મસ્તા વિચારો રજૂ કરવાની છું. ઓલરાઈટ, તો નેક્સ્ટ જે પત્ર છે તે સાવિત્રીબાઈએ તેમના પતિને જ લખ્યો હતો, જ્યોતિરાવ ફૂલે, વર્ષ 1877માં, 1877માં. તેમણે લખ્યું હતું કે 1976નું વર્ષ પૂર્ણ થતા દુકાળની પરિસ્થિતિ વણસી છે. પશુઓ પાણી વગર ટળવળીને મરી રહ્યા છે. લોકો પાસે ખાવાનું નથી, પશુઓ માટે ચારો નથી. લોકો તેમના ઘરો છોડીને સ્થળાંતર કરી રહ્યા છે. ઘણા લોકો પોતાના સંતાનોને વખાના માર્યા વેચી રહ્યા છે. નદી તળાવ સુકાઈ ગયા છે, જમીન વેરાન બની ગઈ છે અને ઘણા લોકો ભૂખ તરસથી મરી રહ્યા છે. અહીંયા આટલી ભયાનક પરિસ્થિતિ છે. ઇમેજિન, આ એ વર્ષોની વાત છે જ્યાં સ્ત્રીઓને વાંચતા લખતા બિલકુલ નહોતું આવડતું, કોઈને પણ નહોતું આવડતું. એવા સમયે સાવિત્રીબાઈ પોતાના પતિને પત્રો લખતા, જે પણ સામાન્ય બાબત નહોતી. કમ ઓન, તમારા હસબન્ડને લેટર કોણ લખે, કેમ લખે? પણ આ બંનેની વચ્ચેની પણ વાતો આપણે જોઈએ ને તો એ એમના સમયથી કેટલા એડવાન્સ્ડ હતા એ આપણને ખબર પડે. આ પત્રો મારફતે જાણ થાય કે જાણે આ બંને પતિ પત્ની વચ્ચેનો નહીં પણ કોઈ બે સહકાર્યકરો વાત કરતા હોય એવો સંવાદ છે. સાવિત્રીબાઈના ભાઈને જ્યારે ખબર પડી કે આ જે કપલ છે દલિતો માટે કામ કરે છે, એટલે એમના ભાઈએ પણ એમને ઠપકો આપ્યો કે તમે તો કુળનું નામ બરબાદ કરો છો. એન્ડ વી નો કે દરેક પરિવારમાં આવા કુળના જે રખવાડા હોય જ છે, રાઈટ? તો સાવિત્રીબાઈએ પોતાના ભાઈને કેવો જવાબ આપ્યો એ પણ એમણે પોતાના પતિને પત્ર દ્વારા જણાવ્યું હતું.
તેઓએ નાયગાંવ, મહારાષ્ટ્રના નાયગાંવ કે જ્યાં તેમનું પિયર હતું, ત્યાંથી આ પત્ર લખ્યો હતો 1856માં. કે પત્રમાં એવું લખ્યું હતું કે મારા નાના ભાઈએ જ્યારે મને કહ્યું કે તમે પતિ પત્ની તો શુદ્રો માટે કામ કરી અને કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરો છો, તો મેં તેને જવાબમાં કહ્યું કે ભાઈ, તમારી જે બુદ્ધિ છે ને એ બ્રાહ્મણોની સમજથી નબળી થઈ ગઈ છે. તમે બકરી ગાયને પ્રેમથી પાળો છો, નાગપંચમીએ નાગને દૂધ પીવડાવો છો, પણ મહાર માંગ કે જેને દલિત કહેવાય, જે તમારા જેવા જ માણસો છે, તેમને તમે અસ્પૃશ્ય માનો છો. તેનું કારણ તમે મને જણાવશો? નો વન્ડર મહારાષ્ટ્રના સતારા ગામમાં લોકો સાવિત્રીબાઈની આ વિચારધારાથી એટલા પ્રભાવિત થયા કે વર્ષ 2018માં તેમના ગામની જે જમીનો હતી તેમાં પત્નીઓના નામ સરકારી દસ્તાવેજોમાં ઉમેરવામાં આવ્યા. સાવિત્રીબાઈની જ જન્મતિથિ પર કુલ 19થી પણ વધારે પરિવારોએ જમીન અને સાતબારના ઉતારામાં પત્નીઓનું નામ સામેલ કરવાયું. ઇટ્સ અમેઝિંગ. તો આમ માનવતાને જ ધર્મ માનનારા સાવિત્રીબાઈ જેવા વ્યક્તિઓનું વ્યક્તિત્વ તો હવે એક ઇતિહાસ છે, પણ આપણે તેમને હંમેશા આવી રીતે જીવંત રાખીશું.